अहमदाबाद, स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर अहमदाबाद से है, जहां पुलिस ने लूटपाट और चोरी की वारदातों को अंजाम देने वाले बदनाम चारा गैंग के खिलाफ बड़ी कार्यवाही करते हुए उन्हें गुजरात कंट्रोल ऑफ टेररिज्म एंड ऑर्गेनाइज्ड क्राइम एक्ट के तहत गिरफ्तार किया है। अहमदाबाद जोन 7 क्राइम ब्रांच ने पहले गैंग के 4 सदस्यों को 7 अलग अलग मामलों में पकड़ा था। जांच में सामने आया कि गैंग ने अहमदाबाद और दिल्ली में कई गंभीर अपराध किए हैं। एली सब ब्रिज पुलिस ने पुलिस कमिश्नर की मंजूरी के बाद आरोपियों पर गुजसिटोक एक्ट की धारा बढ़ाई। आगे की जांच के आधार पर पुलिस ने प्रतीक उर्फ आंधू, प्रवीण भाई पनवेकर और शंकुल योगेश भाई भोगेकर को गिरफ्तार किया। पुलिस के अनुसार गैंग बेहद शातिर तरीके से वारदातों को अंजाम देता था। आरोपी हमेशा हेलमेट और रुमाल से चेहरा ढकते थे और पुलिस को गुमराह करने के लिए घर से अलग कपड़ों में निकलकर वारदात के समय बेस बदल लेते थे। पुलिस रिकॉर्ड के मुताबिक गुजरात और दिल्ली में इस गैंग के खिलाफ कुल 30 गंभीर मामले दर्ज हैं। अहमदाबाद के एली सब ब्रिज, सरखेज, कृष्णानगर, नवरंगपुरा, रामोल सहित अन्य थाना क्षेत्रों में लूट, चोरी और शराबबंदी के 28 मामले दर्ज हैं, जबकि दिल्ली के कश्मीरी गेट थाना क्षेत्र में लूट, रेड, क्रिमिनल कॉन्स्पिरेंसी और आर्म्स एक्ट के तहत 4 गंभीर मामले दर्ज हैं। पुलिस ने गैंग के लंबे आपराधिक इतिहास को देखते हुए सख्त कार्यवाही की है। અમે એવું છે કે ગુજરાત સરકારે એક નિર્ધાર કરેલો છે કે જે ગેંગ આધારિત ગુનાઓ છે, સંગઠિત ગુનાઓ છે તે અને લોકો શાંતિથી ફરી ફરી શકે, પોતાનો માલ સુરક્ષા જળવાય તે હારું ગુજરાત સરકારે ગુજસિટોક એક્ટ 2015માં પસાર કર્યું છે। આ બાબતે મહેરબાન સીપી સાહેબનું સીધી સૂચના અને સેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ અમારા ઝોન ડીસીપી સીવમ વર્મા સાહેબ છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જે ગુનેગારો છે એના પર સક્રિય રીતે વોચ રખાવતા હતા। આ દરમિયાન એલિઝિટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક વેપારી પોતાનો થેલીની અંદર ચાંદી લઈને જતો હતો અને એને એક્ટિવા મૂકેલી હતી। તો એ 3 બાઇક ઉપર 4 બાઇક સવાર આવ્યા, એમાંથી એક એની સાથે ખોટી રીતે અકસ્માત કેમ કર્યું છે એમ કરીને એની સાથે મગજમારી કરવા લાગ્યો। થોડી દૂર લઈ ગયો, એ દરમિયાન જે બીજા માણસો હતા એમણે એલનકીથી ડેકી તોડી અને એમાંથી ચાંદી લઈને જતા રહેલા હતા। ગુનો વણ સુધારેલો હતો। આ બાબતે ઝોન 7 LCB સક્રિય થયેલી, એ જુદા જુદા 100 થી 150 જેટલા સીસીટીવી કેમેરાનો અભ્યાસ કર્યો અને એના આધારે અમને આ કામે મુખ્ય 2 આરોપી મુદ્દામાલ સાથે વેચવા નીકળેલા હતા એમાં મળી આવેલા, જેમાં 1 કિલો ચાંદીના 8 લાખ રૂપિયા રોકડા હતા। એમને પકડ્યા પછી ઝોન LCBએ પૂછપરછ કરતા કુલ 7 ગુનાની એમણે કબૂલાત કરેલી, જેમાં સરખેજની લૂંટ પણ હતી, એલિસબ્રિજની ચોરી હતી, એ સિવાય અન્ય 5 ગુના હતા જેની ચોરી અને લૂંટમાં સંડોવાયેલા હતા। તેથી એની ગુનાહિત પ્રવૃત્તિનો અભ્યાસ કરતા અને વિશ્લેષણ કરતા ટોટલી જે આ 2 આરોપી જે છે, પ્રતીક ઉર્ફે અંધો, પ્રવીણભાઈ પાનવેકર, શંકુલ યોગેશભાઈ ભોકર, આ સિવાય જે 2 પકડવાના બાકી છે એમાં અજય ઉર્ફે અજુબા ગોપાલભાઈ ગાગડેકર છે અને વિશાળ ઉર્ફે ભાવુ અશોકભાઈ તનવાણી છે। આ 4 આરોપીઓથી અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 30 જેટલા ગુનાઓ ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના કરેલા છે। એમાં જે જગ્યાએ લોકો ગુના કર્યા છે એમાં એલિઝબેથ પોલીસ સ્ટેશન, સરખેજ, કૃષ્ણનગર, નરોડા, સોલા, ઓઢવ, શાહીબાગ, વાડજ, રખિયાલ, વસ્ત્રાપુર, સરદારનગર અને ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ કરેલા છે। એટલે આ ગુનાઓ પ્રમાણે એક ચોક્કસ ધ્યાન ઉપર આવ્યું કે આ એક સંગઠિત ગેંગ છે અને એ ચોક્કસ પ્રકારના ઈરાદા સાથે એક એમઓ સાથે ગુના કરે છે। તેના આધારે જે ઝોન 7ના ડીસીપી શ્રી શિવ વર્મા સાહેબે એલિઝબેથ પીઆઈ ભુવા સાહેબ પાસે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી। એ દરખાસ્ત ઝોન 7 સાહેબની ઓફિસે એમના રીડરશ્રીને બધાએ મહેનત કરી અને સીપી સાહેબ તરફ ફોરવર્ડ કરેલી, જેને સીપી સાહેબ તરફથી મંજૂરી મળતા જે એલિઝબેથનો ગુનો હતો એમાં ગુજસિટોક ની કલમોનો ઉમેરો કરવામાં આવેલો, એ નામદાર કોર્ટે માન્ય રાખતા આગળની તપાસ મારા દ્વારા કરવામાં આવી છે। અમે આ કામે જે 2 આરોપી છે એની ધરપકડ કરી છે, જેમાં પ્રવીણ ઉર્ફે અંધો પ્રવીણભાઈ પાવનેકર અને શંકુલ યોગેશભાઈ ભોકર એ બંને પકડવામાં આવ્યા છે અને હાલમાં તપાસ ચાલુ છે। આ લોકોની ખાસ એમો એવા પ્રકારની છે કે જ્યારે કોઈ મોલ છે અથવા તો જ્યાં કિંમતી ચીજ વસ્તુઓ જ્યાંથી લેવડ દેવડ થતી હોય અથવા આંગળીય પેઢી છે એને આ લોકો ટાર્ગેટ કરતા, એની આગળ વોચ કરતા, વોચ કર્યા પછી એમને લાગે કે કોઈ લઈને જાય છે તેનો પીછો કર્યા પછી કોઈ એક માણસ છે એ જો 4 વ્હીલર હોય તો પણ એને ક્રોસ કરીને ઊભું રખાવીને ખોટી રીતે એની સાથે મગજમારી કરે કે તમે મને અકસ્માત કર્યું છે, મને વાગ્યું છે, દવાખાને લઈ જાઓ એમ કરીને ગાડીમાંથી એને નીચે ઉતારીને એની સાથે મગજમારી કરે। એટલામાં જે બાકીના માણસો હોય, જો ગાડી હોય તો હીરાકણીથી કાચ તોડી અંદરથી કિંમતી વસ્તુ, પૈસા જેવો લઈને ભાગી જાય
અને જો એક્ટિવા હોય તો એલએન કીથી એની તાળું તોડી અને એમાંથી જે જણસ મૂકેલી હોય એટલે એને ભાગી જવું. આ રીતની આ લોકોની એમો છે. આ આવે છે બાઇક ઉપર તો પણ આગળ ચલાવવાળાના પર રૂમાલ બાંધેલો હોય ને એની ઉપર હેલ્મેટ પહેરેલું હોય છે. જે પાછળ બેઠેલો હોય એને પર હેલ્મેટ પહેરેલું હોય અને રૂમાલ બાંધી રાખે છે. એ સિવાય આ લોકો જ્યારે ઘરેથી નીકળે છે તો ચોક્કસ વિસ્તારમાં ભેગા થાય છે, ત્યાં લોકો કપડાં ચેન્જ કરે છે અને પછી જે આ પોતાનું જે કાર્ય કરવાનું છે એ ચોરી કે લૂંટ સિદ્ધ થયા પછી પાછા એ બીજી જગ્યાએ જાય છે અને પાછા કપડાં ચેન્જ કરી દે છે. એ સિવાય જે મોટરસાઇકલો લઈને આવે છે એની જે નંબર પ્લેટ છે એ પણ ખોટી હોય છે, પરંતુ તેમાં ખાસ આ લોકોની સાવચેતી એ રાખેલી હોય છે કે જે બાઇકની નંબર પ્લેટ ખોટી હોય, પરંતુ જો તમે પ્રથમ દ્રષ્ટિએ જો ચેક કરો તો તમને એ જ લાગે, કારણ કે એ જ પ્રકારની બાઇકની નંબર પ્લેટ ખોટી લગાવેલી હોય છે. તેથી આ લોકો એકદમ હોશિયાર અને ચપળથી કરે છે. ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે અને એમના વિરુદ્ધમાં ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આગળ તપાસ ચાલુ છે. આ ગેંગ છેલ્લા 10 વર્ષથી જુદા જુદા પ્રકારે આ પ્રકારના ગુનાઓ કરે છે. એમાં આઈડિયામાં એવું છે કે બધા જ એક સરખા માઇન્ડવાળા છે. મુખ્ય જેનું ભેજું ચાલે છે એ અજય ઉર્ફે અજુબા છે કે જે ટાર્ગેટ નક્કી કરે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશનને વોચ કરવાનું છે એ વિશાલ કરે છે, અને જે હીરા ખણીથી કાચ તોડવો અથવા તો ડેકીમાંથી પૈસા એલએનકીથી તોડવા એ પ્રતિક ઉર્ફે અંધો કરે છે, અને જે એની બાઇક બીજા નંબરની બાઇક ચલાવવાનું કામ છે સંકુલ કરે છે. આ લોકો કોઈપણ કાર્ય કરતાં પહેલાં ઘરે રહેતા નથી. એના પહેલાં એ લોકો જુદા જુદા એરિયામાં ફ્લેટ ભાડે રાખે છે. એકાદ મહિનો પૂરતો ફ્લેટ ભાડે રાખે, ત્યાંથી આ લોકો આવું કાર્ય કરે અને કાર્ય કર્યા પછી એ ફ્લેટ ખાલી કરી દે છે. મેં આપણે જણાવ્યું પ્રમાણે ટોટલી આખી ગેંગના 30 ગુના છે. એ પૈકી જે અત્યારે પકડાયા છે એમાં પ્રતિકના ઇન્ડિવિડ્યુઅલી ગેંગ સાથેના 14 ગુના છે, અને જે સંકુલ છે એના इंडिविजुअली આ गैंग साथ। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।